વાવથરા જિલ્લાના વાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જાહેર કરાયેલી 157 લાભાર્થીઓની યાદી સામે ગ્રામજનોએ વાતો ઉઠાવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ યાદીની નિષ્પક્ષ તપાસ કરી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળની તમામ કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરી છે. રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે પ્રાથમિક માહિતીના આધારે કેટલાક લાભાર્થીઓ અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ મેળવી ચૂક્યા હોવાની શંકા છે. તે ઉપરાંત કેટલાક લાભાર્થીઓ યોજના માટેની નિર્ધારિત પાત્રતા ધરાવતા ન હોવાથી સ્થાનિક સ્તરે ફરિયાદો પણ સામે આવી રહી છે. તેથી તમામ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે ગામના વિધવા બહેનો, દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ અત્યંત ગરીબ અને વાસ્તવિક જરૂરિયાતમંદ પરિવારોને સર્વે દરમિયાન યોગ્ય રીતે સમાયા નથી. આવા તમામ કેસોની પુનઃ ચકાસણી કરીને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં લાભાર્થીઓએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ગ્રામસભાની મંજૂરી, ઠરાવ અને સરકારના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર પ્રક્રિયાની પારદર્શક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 157 લાભાર્થીઓની યાદી પરની તમામ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે અને તપાસ બાદ વાસ્તવિક પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ પરિવારોને નવી યાદી તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 529 જેવું સર્વે થયું હતું. તેમાં તદ્દન 157 પાસ કરવામાં આવ્યા છે. એમાં તદ્દન સર્વેમાં કોઈ ત્યાંથી બેઠા જ અધિકારીઓ કોમ્પ્યુટર દ્વારા પાસ કરી નાખવામાં આવ્યું છે. એમાં જેને જરૂરિયાત હતી એ બધા લોકો વંચિત રહી ગયેલા. અત્યારે તમે ક્યાં રજૂઆત કરી? અત્યારે હોય ટીડીઓ ઓફિસ વાવ. શું કીધું સાહેબે? સાહેબે કીધું કે તમે ગ્રામ સભાની અંદર બધા ગામજનો આવીને એની રજૂઆત કરો પંચાયત.